નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીએ દીકરી જન્મતા માતાનું થયું અવસાન, દીકરી સાથે બનેલ ઘટના. સમી સાંજની ઉદાસી, ઢળતો સૂરજ, રોજિંદુ મિલન સ્થાન, ઠંડી પડવા આવેલી કોફી અને અંતરાના હોઠ પરથી સહી પડેલી આઘાતજનક વાત. અથર્વે, મેં આખરી નિર્ણય કરી લીધો છે. મેં તને ફોનમાં જ કહ્યું હતું કે મારે તારી સાથે ખાસ મહત્વની વાત કરવી છે. અથર્વએ પ્રેમિકાના બંને હાથ પોતાના બે પંજાની વચ્ચે પકડી લીધા. મને ખબર છે, હું એ સાંભળવા માટે તો આવ્યો છું. બોલ, આપણે લગ્ન ક્યારે કરીશું? ક્યારેય નહીં. અંતરાએ શબ્દ બોમ્બ વિસ્ફોટ કર્યો. અથર્વ ચોંકી ઉઠ્યો. એના બંને હાથમાંથી અંતરાના હાથ છૂટી ગયા. કોફી છલકાઈ ઉઠી. અંતરા, આ તું શું કહે છે? આપણે 2.5 વર્ષથી એકબીજાના પ્રેમમાં ગળાડૂબ છીએ. લગ્ન કરીને જિંદગી સાથે માણવાના સપનાઓ જોતા આવ્યા છીએ. જો તારા ભાભીનું ફેબ્રુઆરી મહિનામાં ડિલિવરી દરમિયાન અવસાન ન થયું હોત તો અત્યારે આપણે પરણી ગયા હોત. પણ જે થયું તે થયું. હવે એ આઘાતમાંથી બહાર આવી જા. એવું હોય તો આપણે આવતા ડિસેમ્બરને બદલે એ પછીના વૈશાખમાં લગ્ન રાખીશું. અથર્વેની વાત સાચી હતી. એનો એક મુદ્દો સાચો હતો. એ સાચું હતું કે અંતરા અને અથર્વ એકબીજા માટે પ્રાણ પાથરી દેનારા પ્રેમી પ્રેમિકા હતા. અથર્વમાં પુરુષ તરીકેની એ તમામ યોગ્યતાઓ મોજૂદ હતી જે કોઈ પણ સ્ત્રી તેના પતિમાં ઝંખતી હોય. અંતરામાં સૌંદર્યથી માંડીને સદ્ગુણો સુધીના એવા તમામ તત્વો મોજૂદ હતા જેની કોઈ પણ પુરુષ પોતાની પત્નીમાં અપેક્ષા રાખતો હોય. એ દિવાલ પરનું લખાણ હતું કે લગ્ન કર્યા પછી અથર્વનું જીવન ધન્ય બની જવાનું હતું અને અંતરાનો સંસાર સુખી. પણ વિધાતાની એક થપાટ એવી આવી પડી કે બધું સખડખડ થઈ ગયું. અંતરાના મમ્મી પપ્પા વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા હતા. અંતરા એના મોટા ભાઈ નિખિલ અને ભાભી નીલિમાની સાથે એમના જ ફ્લેટમાં રહેતી હતી. કિલોલથી ઉભરાતો ફ્લેટ હતો અને જિંદગીનો પ્રવાસ કોઈ પણ જાતની ઉબડ-ખાબડ વગર સીધો સરળ સપાટ રીતે કપાઈ જતો હતો. સુખમાં જો કોઈ અધૂરું પર હતી તો એ પૂરી કરવા માટે નીલિમાને સારા દિવસો રહ્યા હતા. 7મા મહિને શ્રીમંત વિધિ સંપન્ન કરીને નીલિમા ડિલિવરી માટે પિયર ગઈ હતી. એક રાત્રે નીલિમાના પિયરમાંથી ફોન આવ્યો, જલ્દી આવો, નીલિમાની હાલત ગંભીર છે. ડિલિવરી તો થઈ ગઈ પણ એનું બ્લીડિંગ બંધ થતું નથી. ભાઈ બહેન બંને ભાડાની કારમાં નીકળી પડ્યા હતા. આખા રસ્તે ઈશ્વરને પ્રાર્થના કરતા રહ્યા હતા, હે ઈશ્વર, અમે પહોંચીએ તે પહેલાં નીલિમાનું બ્લીડિંગ બંધ કરી દેજો. હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે બ્લીડિંગ બંધ થઈ ગયું હતું કારણ કે નીલિમાના શ્વાસ પણ બંધ થઈ ગયા હતા. સફેદ ચાદર નીચે પ્રસ્તુતાનો ચહેરો પડ્યો હતો અને એ નર્સના હાથમાં નવજાત બાળકી રડતી હતી. નીલિમાના પિયરિયાના કલ્પાંતનો કોઈ પાર ન હતો. અંતિમ ક્રિયા અને ઉત્તરક્રિયા તો પૂરી થઈ ગઈ, પરંતુ દુઃખ, આઘાત અને સ્તબ્ધતાની ક્રિયાઓ પૂરી થવાનું નામ લેતી ન હતી. નિખિલ પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. આવા અચાનક મૃત્યુની ઘટનાથી એ માનસિક રીતે ભાંગી પડ્યો હતો. નાની બાળકીનો હવાલો અંતરાએ સંભાળી લેવો પડ્યો. 1 મહિનો વીતી ગયો. 2 મહિના પૂરા થયા. નિખિલે નોકરી પર જવાનું શરૂ કર્યું. પણ એના જીવનની ગાડી પાટા પરથી ઉતરી ગઈ હોય એવું લાગતું હતું. એ પાષાણવત ચહેરો લઈને મૂંગો નોકરી ઉપર જતો હતો. એનું કામ કરતો રહેતો હતો અને પછી એવી જ હતાશા સાથે પાછો આવતો હતો. અંતરાએ ભત્રીજીનું નામ પાડ્યું બંદીશ. બંદીશ મોગરાની કળી જેવી દેખાતી હતી. મા વગર એ કળી ચોક્કસ મુરઝાઈ ગઈ હોત જો એને અંતરા જેવી માલણ ન મળી હોત તો. અંતરા બંદીશની મમ્મી, એના પપ્પા અને એની ફોઈ એમ ત્રેવડી ભૂમિકા ભજવવા લાગી હતી. એક દિવસ અંતરાએ દાણો ચાપી જોયો.
નિખિલને કહ્યું, મોટા ભાઈ, નીલિમા ભાભી ગયા એનો આઘાત અત્યંત વસમો છે, પણ ઈશ્વરને ગમ્યું તે ખરું. તમે હવે એ આઘાતમાંથી બહાર આવી જાઓ અને જિંદગીને નવેસરથી ગોઠવવાનું વિચારો. ઉદાસી ભર્યા નિખિલે પૂછ્યું, તારે જે કહેવું હોય એ સ્પષ્ટ શબ્દોમાં કહે. મોટા ભાઈ, તમે બીજા લગ્ન કરી લો. નિખિલની આંખો છલકી પડી. બહેન, તું પણ આવું કહીશ? સગાવાલા તો કહે જ છે, પણ તું તો જાણે છે કે હું નીલિમાને કેટલો ચાહતો હતો. મારી પાસે પ્રેમનું એક જ વસ્ત્ર હતું, તે ફાટી ગયું. મારે જિંદગી પર થીગડું નથી લગાવવું. અંતરાએ ભાઈને વધારે આગ્રહ ન કર્યો. એ સમજી ગઈ કે આ લડાઈ હવે એણે એકલીએ જ લડવાની છે. એ પછીની મુલાકાતમાં અંતરાએ અથર્વને જણાવી દીધું, આપણા રસ્તા હવે અલગ પડે છે. હું તને ખૂબ ચાહું છું, પણ મારી ઢીંગલીથી વધારે નહીં. તને તો બીજી સ્ત્રી મળી જશે, પણ બંદીશને બીજી ફિયા નહીં મળે. અથર્વએ અંતરાને ખૂબ સમજાવી. તેણે ત્યાં સુધીની તૈયારી બતાવી કે લગ્ન પછી આપણે બંદીશને આપણી સાથે રાખીશું. અંતરાએ એની પણ ના પાડી દીધી. તો મોટા ભાઈનું શું થાય? એમનું ધ્યાન કોણ રાખે? અને હું બાપ દીકરીને અલગ કરવા નથી માંગતી. અથર્વ સમજી ગયો કે આ મડાગાંઠાનો કોઈ ઉકેલ નથી, જે કોઈ રીતે હલ થઈ શકે એમ નથી. તેણે પ્રેમિકાનો ફેસલો સર આંખો ઉપર સ્વીકારી લીધો. સમય પસાર થઈ ગયો. અથર્વ બીજી યુવતી સાથે લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયો, એટલે એનો સમય ઝડપથી પસાર થઈ ગયો. અંતરાના સમયની પાંખ ઉપર ફરજનો પાલનનું વજન હતું, એટલે એના માટે સમય ધીમી ગતિએ પસાર થતો રહ્યો. નીલિમાના અભાવમાં ઝૂરતો નિખિલ 5-7 વર્ષ માંડ જીવ્યો હશે. પછી એ પણ પત્નીને મળવા ઉપડી ગયો. હવે જીવનના અફાટ રણમાં અંતરા એકલી હતી અને બંદીશને સાચવવાની, ઉછેરવાની અને ભણાવવા ગણાવવાની અને એને સંસ્કારી બનાવવાની સંપૂર્ણ જવાબદારી અંતરા ઉપર હતી. અંતરાએ જાત નીચોવી નાખી. દિવસ રાત મહેનત કરીને મળતી તમામ કમાણી ભત્રીજીની કારકિર્દી બનાવવા માટે કુરબાન કરી નાખી. ઋષિમુનિઓનું તપ તો 12 વર્ષનું હોય છે, પણ અંતરાનું તપ 24 વર્ષ સુધી ચાલ્યું. આખરે અંતરાની તપસ્યા ફળીભૂત થઈ. બંદીશ ભાંગી ભણી ગણીને તૈયાર થઈ ગઈ. બંદીશમાં શિક્ષણને આપેલું તેજ હતું, ડિગ્રીને આપેલો આત્મવિશ્વાસ હતો અને કોલેજના વર્ષોએ આપેલી સ્માર્ટનેસ હતી. એક દિવસ સાંજે બંદીશ ઉછળતી કૂદતી ઘરે આવી અને અંતરા પાસે વધામણી ખાધી હતી. ફિયા, મને જોબ મળી ગઈ. એના ચહેરા ઉપરથી ઉઠતા આનંદના ફુવારામાં અંતરા નહાઈ રહી. અંતરા હવે થાક અનુભવતી હતી, પરંતુ ખૂબ કામ કર્યું. હવે બંદીશ માટે સારો સંસ્કારી મૃત્યુ પસંદ કરી અને એને વિદાય કરી દઉં એટલે જગ જીત્યા. આવું માનીને તેણે યોગ્ય મૃત્યુ માટે તપાસ ચાલુ કરી દીધી. બહુ તપાસ કરવાની જરૂર ન પડી. એક દિવસ જોબ ઉપર ગયેલી બંદીશ ઘરે પાછી ન આવી. એને બદલે અંતરાના મોબાઈલ ફોનમાં બંદીશનો મેસેજ આવ્યો. ફિયા, હું જાઉં છું કાયમ માટે. મેં જીવનસાથી પસંદ કરી લીધો છે. જગતની નજરે એ સારો નથી, પણ મને ગમે છે. હું જાણું છું કે તમે મારી ચોઈસને માન્યતા નહીં આપો, માટે હું આ રીતે લગ્ન ન કરી શકું. તમને મારું પગલું નહીં ગમે, પણ એના હું શું કરી શકું? આફ્ટર ઓલ, આ મારી જિંદગી છે અને મને એ મારી રીતે જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. ગુડ બાય. અંતરા જમીન પર ફસડાઈ પડી. કાશ છેલ્લા વાક્યો એ પોતે આજથી 24 વર્ષ પહેલાં એક નવજાત ઢીંગલીને કહી શકી હોત. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.